નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેર મકરપુરા મેઇન રોડ ઉપર છેલ્લા 6 દિવસથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ, લાખો ગેલન પાણી રસ્તા ઉપર વહી ગયું। હાલ સમગ્ર શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, ત્યારે વડોદરા શહેરમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે અને ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પીવાના પાણીની સમસ્યા રોજેરોજ જોવા મળે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી પુરવઠા અધિકારી અને તંત્રની બેદરકારીને કારણે વિવિધ જગ્યાઓ પર મુખ્ય પીવાના પાણીની નલિકામાં ભંગાણ સર્જાય છે। એવી જ રીતે આજે મકરપુરા મેઇન રોડ ઉપર પીવાના પાણીની નલિકામાં છેલ્લા 6 દિવસથી ભંગાણ સર્જાયું છે, ત્યારે પાણી પુરવઠા અધિકારીઓ નિદ્રાધીન જોવા મળ્યા છે। 6 દિવસમાં લાખો ગેલન પીવાનું પાણી રસ્તા ઉપર વહી ગયું, પરંતુ તંત્ર નિદ્રાધીન જોવા મળી હતી। આ જ રીતે પાણી પુરવઠા અધિકારી અને તંત્રની બેદરકારીના કારણે લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે। હવે જોવાનું એ રહ્યું કે પાણી પુરવઠા અધિકારીઓની આંખ ક્યારે ઉઘડે છે।